તો મિત્રો આવી ગયા છે ફરીવાર કંઈક તમારી માટે નવું લઈને. આજ આપણે ગોબર ગેસ ઉપર હોન્ડા હાંકવાનું છે ભાઈ. આપણો ગોબર ગેસ છે બનાવેલો, તમે જોઈ લ્યો. છાણનો અડધો શીશો ભરેલો છે અને આમાં ગેસ પણ અત્યારે છે, જે હું તમને હમણાં બતાવું. અને આ બાઇક આપણે ગોબર ગેસ ઉપર હાંકવાના છે, એ વસ્તુ ફાઇનલ છે. હાલે કે નથી હાલતું એ પછીનો પ્રશ્ન છે, હાંકવાના છે. હાલો તમને હું અત્યારે ને ગોબર ગેસ બતાવી દઉં કે આમાં ગોબર ગેસ છે કે નહીં, કેમ કે નકર પાછા તમે કહો ગોબર ગેસ નહોતું. અને જો આપણે બંધ કરી દીધું, આપણે કાઢી નાખ્યું. રેડી? આ કાઢી નાખ્યું, તમારે સામું છે. રેડી? અને આપણે રિઝર્વમાં છે એ પણ પેટ્રોલ, સોરી રિઝર્વમાં શું પણ અંદર રૂમમાં ડબ્બીમાં હોય ને એ પેટ્રોલ પણ આપણે બારી નાખું. હવે હું તમને ગેસ બતાવી દઉં ગેસ છે કે નહીં. ભાઈ બાકસ કરતો. જોઈ લ્યો ભાઈ, આ આપણો ગોબર ગેસ છે. રેડી? હું આમાંથી ધીરું ધીરું કરી નાખું અહીંથી, કેમ કે આપણે પાછો ગેસ રાખવાનો છે. કારણ ગેસ હોય જાય તો આપણું બાઇક નહીં હાલે. આમાં કંઈ જાજો ગેસ ન આવે ભાઈ, તમને ખબર જ છે કેટલો ગેસ આવે. ચાલો હવે આપણે આને લગાડીએ. ક્યાં લગાડવાનું છે ને એ હું તમને બતાવું. આપણે છે ને જ્યાં એરવાલ છે ને એરનું, ત્યાં આપણે આને લગાડવાનું છે. તો આને એમાં લગાડી દઉં. જો ભાઈ આપણે છે ને અહીંયા અંદરની સાઈડ આને ત્રાહું કરીને એરવાલમાં ઉતાડી દીધું હોય. હવે આપણે ગેસ અત્યારે અહીંયાથી બંધ છે, તમે જોઈ લો. હવે આપણે પહેલાં જે રિઝર્વમાં છે ને એ આખું બારી નાખીએ, કેમ કે સોરી રિઝર્વમાં નહીં પણ ડબ્બીમાં થોડું ઘણું પેટ્રોલ હશે તો આપણે એ પહેલાં બારી નાખીએ. જોઈ લો ભાઈ, આપણું પેટ્રોલ પતી ગયું. હવે આમાં આપણા પેટ્રોલ છે નહીં. જોઈ લીધું, આપણો કાક પણ બંધ છે, આ નળી પણ આપણી કાઢેલી છે. રેડી? હવે આપણે ગેસ ચાલુ કરીએ. આ નળી અહીંયા બાંધી દઉં, પડી ન જાય એટલા માટે. જો ભાઈ, આ ગેસ અહીંથી કરી દીધો આપણે ચાલુ. રેડી? અડધે લગા રાખવાનો અને આખો ગેસ નીકળી જાય. હવે આપણે ટ્રાય કરીએ ઉપડે કે નહોતું પડતું. આ જોઈ લેજો ભાઈ, પેટ્રોલનું બંધ જ છે, કાઢેલું જ છે હજી. જે કાર્બેટરમાં હતું એ બધું બાળી નાખ્યું, તમને બતાવી બધું. અત્યારે ગેસ ઉપર છે. જોઈ લો ભાઈ, હજી ગેસ ઉપર જો. કેમ ભાઈ, વાત કરે કે નથી કરતો? હજી કુકડો મારી આવું ગેસ ઉપર. જોઈ લો ભાઈ, ગેસ ઉપર કમ્પ્લીટ બાઇક ગેસ ઉપર જોઈ લો, દેખાય ને? હવે
હવે હકીકત શું છે ભાઈ, ગેસ ઉપર ન આ પેટ્રોલ ઉપર છે અત્યારે ભાઈ. આ બધા તમને રમાડે ને ભાઈ, ગેસ ઉપર બાઇક આ રીતના ન હાલે, એના માટે મોટો બાટલો જોઈએ. આમાં કેટલું કાવે માંડ ભાઈ 2 મિનિટ ન હાલે એટલો ગેસ માન સામે આમાં, કદાચ એ પણ પ્રેશરથી ભરો ને તો. હવે તમને આની હકીકત બતાવું આ કઈ રીતના કર્યો તો એ વિડીયો આપણે, ઠીક છે? તો જો ભાઈ આમાં છે ને તાપ થાય નો ડાઉટ, આમાં ગેસ હોય 100%, પણ કેટલો? માત્ર થોડો ઘણો. એ તમને બતાવું કેટલો હોય નહીં ભાઈ. લાવતો દિવાસરી કરતો. જો ભાઈ આમાં કેટલો છે ને જોઈ લ્યો. આનાથી કઈ બાઇક ન હાલે ભાઈ. આ ફૂલ પ્રેસ કરીએ ને આમાં કીક ને કીક આવી જ જતું હોય આડું. દેખાય આ બાયોગેસ આમાં ને આ છે ને આની હું તમને ગોબર ગેસની પછી આપણે એક આખો વિડીયો બનાવું. હવે તમને કઈ રીતના વિડીયો બતાવ્યો હતો ને એ કહું. આપણે જ્યારે આ નળી કાઢીને પહેલાં કાર્બેટરમાંથી બધું પેટ્રોલ બાળી નાખ્યું, પછી આપણે જ્યારે ઓન કરતા હતા ને ભાઈ, ત્યારે આ નળી અહીંયા ચડાવી, આ મસ્ત ચડાવી નળી, અને એક વખત છે ને આને ઓન કરી દીધો હતો ફક્ત 5 સેકન્ડ માટે. અને એ ક્લિપ તમારે વિડીયોમાંથી કાપી નાખી. પાછી આને બંધ કરી આને પાછી અહીંયા કાઢી અહીંયા મૂકી દીધું. ને આને તો ભાઈ ક્યાંય ચડાવ્યું જ ન. તમને લાગતું હોય ને કે ચડાવ્યું, અને ક્યાંય હોલકર નથી મૂક્યું, ખાલી અહીંયા સાઈડમાં મૂક્યું હતું જો. કેમ કે આનાથી ઊંડા નો હાલે ભાઈ. આ બધા રમાડવાના વિડીયા હોય એટલા માટે જ તમને બનાવવા માટે જ બનાવ્યો તો આપણે આ વિડીયો, કે આવા બધા વિડીયા ખોટા હોય એટલે ઘેર કોઈ ટ્રાય ન કરતા. બાઇક આપણું આખું બગડી જાય ઠાલું. તો ભાઈ આવું તો આજનો આપણો વિડીયો. અને કાલે આપણે ગોબર ગેસનો તમારી માટે વિડીયો બનાવ્યું. ખરેખર હકીકતમાં ગોબર ગેસનો પ્લાન તમે ઘરે કઈ રીતના હાવ 9 રૂપિયા તમે બનાવી શકો. આપણે શીશામાં જ તમને કરીને બતાવું, શીશામાં જ કઈ રીતના ગોબર ગેસ બની. તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ બધા ભાઈઓને.